નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 6 પેશીઓની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી વિષય વિજ્ઞાનના ભાગ 5 ના પાઠ 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 6 પેશીઓ। અહીંયા કોષની વ્યાખ્યા લખવાની છે। કોષ એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ। પેશી વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે। વિવિધ પ્રકારની પેશીઓ મળીને રચના બનાવે છે અને વિશેષ કાર્ય કરે છે તેને અંગ કહે છે। સમાન કાર્ય કરવા માટે મળીને કામ કરતા અનેક અંગોના સમૂહને અંગતંત્ર કહે છે। શરીર વિવિધ અંગતંત્રો મળીને જે સંપૂર્ણ રચના બને તેને શરીર કહે છે। ત્યાર પછી અહીંયા પ્રશ્ન એક આવે છે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। પહેલું, પેશી એટલે શું? વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ કોષોના સમૂહને પેશી કહે છે। બીજું, પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે પેશીઓના પ્રકાર જણાવો। વિભાજન ક્ષમતાને આધારે પેશીના બે પ્રકાર છે, વર્તમાન પેશી અને સ્થાયી પેશી। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં ત્રીજું, વર્ધનશીલ પેશી સામાન્ય રીતે મૂલાગ્ર અને પરાગ્રહમાં વધુ જોવા મળે છે, ખોટું। ત્યાર પછી ચોથું, વનસ્પતિઓમાં ગાંઠની નજીક આવેલી પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે, ખોટું। પાંચમું, અધિસ્તરની તરત નીચે આવેલી પેશી મૃદુકાય પેશી છે, ખોટું। અને છઠ્ઠું, ક્લોરોફિલ ધરાવતા મૃદુતક પેશીને નીલોત્કણક પેશી કહે છે, સાચું। તો ત્રીજું, ચોથું ને પાંચમું ખોટા છે, છઠ્ઠું સાચું છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, સાતમું, બીજ અને ફળોની કઠણ છાલમાં દધોતક પેશી હાજર હોય છે। આઠમું, જલદ વનસ્પતિઓને તરવા માટે તારક બળ મૃદુતક પેશી પૂરું પાડે છે। નવમું, મરુનિવાસી વનસ્પતિઓ અધિસ્તર પર આવેલ જાડું મીણ જેવું સ્તર ક્યુટિન પદાર્થથી બનેલું હોય છે। તો 7મી ખાલી જગ્યામાં દધોતક, 8મીમાં મૃદુતક, 9મીમાં ક્યુટિન। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો। 10મું, વનસ્પતિમાં ઉંમર વધતા તેની છાલના કોષો મારા અસ્તરને કારણે પાણી અને હવા માટે અપ્રવેશીલ બને છે, એમાં સુબેરીન આવશે। 11મું, વનસ્પતિઓમાં હું પાણી અને ક્ષારોના ઉર્ધ્વ સ્થળાંતર કરું છું, એમાં જલવાહિની આવશે। 12મું, હું વનસ્પતિમાં આવેલી જીવંત પેશી છું, મારા કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત સ્થૂલિત હોય છે, એમાં સ્થૂળ કોણક પેશી આવશે। 13મું, હું વનસ્પતિમાં બાષ્પસર્જનની ક્રિયા માટે જવાબદાર છું, એમાં રક્ષક કોષો આવશે। ત્યાર પછી 5, નીચેના શબ્દોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો। એમાં 14મું, વિભેદીકરણ ક્રિયા એટલે શું? તો કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને સ્થાયી પેશીનું નિર્માણ થાય છે। કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને સ્થાયી પેશીનું નિર્માણ થાય છે। આ સ્થાયી આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે। 15મું, વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતા જણાવો। તેમાં કોષરસ વધારે ઘટ, પાતળી સેલ્યુલોજ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। ત્યાર પછી 16મું, વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડની પરિઘ વિસ્તારની વૃદ્ધિ કઈ પેશીને આભારી છે? પાર્શ્વીય વર્ધનશીલ
પેશીને આધારી છે. 17મું, નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલી પેશીમાં કોષ દિવાલ પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? લિગ્નિન. 18મું, વાયુરંધ્રમાં છિદ્રની ફરતે આવેલા વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના કોષો કયા છે? તો રક્ષક કોષો કહે છે. 19મું, જલવાહક પેશીના ઘટકો કયા કયા છે? જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. ત્યાર પછી 20મું આવે છે, જોડકા જોડવાના છે. તો જલવાહક પેશી એની સામે આવશે બી. બીજું, સ્થૂલ કોણક પેશી એની સામે આવશે ડી. દધોતક પેશી એની સામે આવશે એ અને મૃદુતક પેશીની આવશે સી. એટલે પહેલાની સામે બી, બીજાની સામે ડી, ત્રીજાની સામે એ અને ચોથાની સામે સી. ત્યાર પછી 21મું છે, એમાં પહેલાની સામે સી, વાયુતક પેશી એમાં સી, બીજું દધોતક પેશી એમાં એ, ત્રીજું સ્થૂલ કોણીય પેશી એમાં ડી અને ચોથું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એની સામે આવશે બી. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં બી. ત્યાર પછી 22મું, એમાં મૃદુતક પેશી એમાં આવશે સી, બીજું સ્થૂલ કોણક પેશી એમાં બી અને ત્રીજું દધોતક પેશી એમાં એ. તો પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ. 7મું, આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. એમાં 23 સ્થૂલ કોણક પેશી. વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. સ્થાન, વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે. લક્ષણો, આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત ને મોટા હોય છે. ત્યાર પછી 24મું, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો તફાવત છે. આ રીતનો તફાવત થશે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથી ભાગ 5ના ધોરણ 9ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમને આ પાઠની PDF પણ મળી જશે. ત્યાર પછી 25મું, અનવાહક પેશીનું કાર્ય જણાવી. તે કયા ઘટકોની બનેલી છે? તે માત્ર નામ લખો. અનવાહક પેશી ખોરાક વહનનું કાર્ય કરે છે. એના ઘટકોમાં ચાલની નલિકા, સાથી કોષ, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓ છે. આ રીતનો 25માનો જવાબ થશે. ત્યાર પછી 26મું, વનસ્પતિ પેશી. એમાં સરળ સ્થાયી પેશી અને જટિલ પેશી. એમાં સરળ સ્થાયી પેશીમાં મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દધોતક પેશી. અહીંયા અનવાહક પેશી અને જલવાહક પેશી. આ રીતના જવાબ આવશે. ત્યાર પછી નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 27મું, ફેફસાના વાયુકોષમાં લાદીસમ અધિચ્છદ પેશી આવેલી છે. અહીં લાદીસમ અધિચ્છદ પેશી નીચે લીટી કરેલ છે. 28મું, રુધિરના પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. તો એ રુધિર રસ નીચે આપણે અંડરલાઈન કરી છે. અને 29મી ખાલી જગ્યામાં સ્નાયુ પેશી આવશે. 30મી ખાલી જગ્યામાં અસ્થિ પેશી. તો 27માં લાદીસમ અધિચ્છદ, 28માં રુધિર રસ, 29માં સ્નાયુ પેશી, 30માં અસ્થિ પેશી. બી, નીચેના પ્રશ્નના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો. 31મું, હૃદ સ્નાયુ કોષની લાક્ષણિકતા જણાવો. જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. 32મું, ચેતાકોષમાં તંતુ શાખાઓ ધરાવતા પ્રવર્તનને શું કહે છે? તો અક્ષ તંતુ કહે છે. ત્યાર પછી 33મું, રુધિર પેશી કયા પદાર્થનું શરીરના જુદા જુદા ભાગોમાં સંવહન કરે છે? વાયુઓ, શરીરના પચેલા. તો રુધિર પેશી છે વાયુઓ છે, શરીરના પચેલા ખોરાક,
અંતઃસ્ત્રાવ અને ઉત્સર્જિત પદાર્થોનું વહન કરે છે. 34મું શરીરના એવા અંગોના નામ આપો જ્યાં કાષ્ઠી પેશી જોવા મળશે. કાન, નાક, ગળું અને શ્વાસનળી. ત્યાર પછી જોડકા છે જોડવાના, એમાં અસ્થિ પેશી એમાં આવશે બી. બીજું તંતુ ઘટક સંયોજક પેશી એમાં આવશે સી. ત્રીજું ઘનાકાર અધિછદ્ય પેશી એમાં આવશે ડી. પક્ષમલ અધિછદ પેશી એમાં આવશે એ, એટલે પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી, ચોથામાં એ. ત્યાર પછી 36મું, એમાં પહેલાની સામે બી, બીજાની સામે સી, ત્રીજાની સામે એ. ત્યાર પછી 37મું રુધિર પેશીનું બંધારણ વર્ણવો. રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. એમાં રુધિર રસ અને રુધિર કોષો હોય છે. રુધિર રસમાં તે પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્ય, તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવ આવેલો હોય છે. રુધિર કોષો એમાં લાલ રુધિર કોષો, વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો અને ત્રાક કણ તરીકે રુધિર રસમાં નિલંબિત હોય છે. ત્યાર પછી 38 અસ્થિ પેશી અને કાષ્ઠી પેશી. તો આ રીતનો તફાવત થશે અસ્થિ પેશી અને કાષ્ઠી પેશીનો. ત્યાર પછી 39મું મેદપૂર્ણ પેશી. વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી કહે છે. તેને હરિતકણોતક કહે છે. કોષો જીવંત હોય છે. પાતળી કોષ દિવાલવાળા સરળ કોષો છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે અને મોટી રસધાની ધરાવે છે. ત્યાર પછી 40મું છે અરેખિત સ્નાયુ અને રેખિત સ્નાયુ. તો આ રીતનો તફાવત થશે. ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વાધ્યાયન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પાઠની પીડીએફ પણ જોઈ શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણને સ્વાધ્યાયન પોથી ભાગ 5ના ત્યાર પછી આપણે ભાગ 6ના પણ સોલ્યુશન મૂકવાના છે, જે મળી જશે. ત્યાર પછી 41મું ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરી ચેતાકોષના ઘટકોના માત્ર નામ જણાવો. તો અહીંયા ચેતાકોષની આકૃતિ દોરી, એમાં કોષ કેન્દ્ર નામ છે, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંતો, ચેતાકોષકાય. આ રીતની તમારે આકૃતિ તમારી સ્વાધ્યાયન પોથીમાં દોરવાની છે. આ મુજબ. ત્યાર પછી તેના વિશે થોડીક વિગત આપી છે. આમાં ફક્ત આપણે નામ કીધું તો આપણે થોડીક વિગત લખી નાખી છે, તો તમે પણ આ વિગત લખી શકો. એમાં બધા મુદ્દા આવી જાય છે. ચેતાકોષો, બરાબર, અક્ષતંતુ, શિખાતંતુ, એની આપણે વિગત આપી છે. ત્યાર પછી 42મું નીચે આપેલ કાર્ય કઈ પેશી દ્વારા થાય છે તે પેશીના માત્ર નામ આપો. પર્ણોથી અન્ય અંગો સુધી ખોરાકનું વહન, તો અન્વાહક પેશી. મોંના અસ્તરમાં આવેલી પેશી અધિછદ પેશી. ત્રીજું શરીરના કોષોમાં વાયુઓનું વહન, લાદીસમ અધિછદ પેશી. ચોથું બે અસ્થિઓનું જોડાણ કરતી પેશી, અસ્થિબંધ પેશી. તો મિત્રો, આ તો આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.